ગણતંત્ર દિવસ પર્વ પર પધારેલ સૌ પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ તથા બહેનોને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે આપણે સૌ દેશના 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા એકત્રિત થયા છીએ. તે આપણે સૌ માટે ગૌરવ અને આનંદનો ક્ષણ છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતે પોતાનું બંધારણ અમલમાં મૂકી વિશ્વનું સૌથી મોટું લોકશાહી ગણતંત્ર બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ભારતનું બંધારણ આપણને અધિકાર અપાવે છે, પરંતુ સાથે સાથે ફરજ, શિસ્ત અને જવાબદારી પણ શીખવે છે. ભારતનું બંધારણ આપણે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુત્વ જેવા મહાન મૂલ્યો અપાવે છે. આ અમૂલ્યો આપણા લોકશાહી દેશના આધારશીલ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી પારદર્શકતા, સંવેદનશીલતા અને સમયસર નિર્ણય ધરાવતી સરકાર દ્વારા આઝાદી અમૃતકાળ ભારત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. સાથે સાથે મૃદુ અને મક્કમ એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગુજરાતને વિકાસની દિશામાં વધુને વધુ વેગ આપી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસ આપણે સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. તે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે. તેઓ અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાના દેશની ક્ષણ, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે. ચાલો આપણે સૌ સાથે મળી જૂનાગઢને સ્વચ્છ અને સુંદર રાખવાનો પણ આજે સંકલ્પ લઈએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે આપણે સૌ દેશના 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. તે આપણે સૌ માટે ગૌરવ અને આનંદનો ક્ષણ છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે પોતાનું બંધારણ અમલમાં મૂકી વિશ્વનું સૌથી મોટું લોકશાહી ગણતંત્ર બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતનું બંધારણ આપને અધિકાર અપાવે છે, પરંતુ સાથે સાથે ફરજ અને શિસ્ત અને જવાબદારી પણ શીખવે છે. ભારતનું બંધારણ આપને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુ જેવા મહાન મૂલ્યો અપાવે છે. આ મૂલ્યો આપણા લોકશાહી દેશને આધારશીલ છે.